પણ ખાસ અત્યારે જોવા જઈએ તો આજે 23 તારીખ થઈ છે અને 22 તારીખ સુધીનો વરસાદી રાઉન્ડ હતો એ પૂર્ણ થયો। ત્યાં સુધીમાં આગાહી મુજબ વરસાદ પણ જોવા મળ્યા છે। હવે છૂટા છવાયા કોઈ જગ્યાએ વરસાદ જોવા મળશે, પણ એકંદરે વરસાદની તીવ્રતા અને વિસ્તાર છે વરસાદના એમાં ઘટાડો જોવા મળશે। 27 તારીખ સુધી તો વરસાદની તીવ્રતા અને એના વિસ્તારો છે એ ઘટેલા રહેશે। 28 તારીખથી તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થશે। પણ એ સાથે જોવા જઈએ તો અત્યારે પવન છે એ પણ પોતાની નોર્મલ સ્પીડમાં આવી ગયો છે। છેલ્લા ઘણા દિવસથી પવનની સ્પીડ છે નોર્મલ કરતાં વધારે હતી, એ અત્યારે 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ ગઈ છે। ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપમાં ઘટાડો પણ થયો છે। જેવી રીતે વરસાદી માહોલ હતો ત્યારે પવનની ઝડપ વધી હતી, એ ફરીથી ઘટી અને નોર્મલ નજીક એટલે કે 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ ચૂકી છે અને એ સાથે તાપમાનમાં વધારો થયો છે। આમ તો લગભગ સપ્ટેમ્બર મહિનો અને ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવો હોય એટલે સ્વાભાવિક રીતે ઊંચું તાપમાન હોય, પણ એ ઊંચું તાપમાન છે એ વચ્ચે આપણે કોઈ સમયમાં વચ્ચે આપણે તાપમાન ડાઉન થયું હતું, એ તાપમાન પણ ફરી આજે 23 તારીખથી ઉચકાયું છે અને આ ઉચકાયેલું તાપમાન છે એ 27 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે। આવતીકાલે 24 તારીખથી હજુ પણ આ તાપમાનમાં વધારો થશે। અત્યારે એવરેજ તાપમાન છે લગભગ 34 થી લઈ અને 36 ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે। આવતીકાલથી 1 થી 2 ડિગ્રી તાપમાન હજુ પણ ઊંચું જાય તેવી શક્યતાઓ છે। એટલે એક પ્રકારે કહી શકાય કે ચોમાસું પૂર્ણતાને આરે છે। વચ્ચે આપણે ઉનાળા જેવો અનુભવ પણ 27 તારીખ સુધી થવાનો છે, એટલે પવનની સ્પીડ ઘટી જાય અને તાપમાન ઊંચું આવે આવી પરિસ્થિતિ આપણે 27 તારીખ સુધી જોવા મળશે। જોકે 28 તારીખથી ફરીથી નવો વરસાદનો રાઉન્ડ આવશે, ત્યાર પછી ફરીથી તાપમાન છે એ નીચું આવશે, પણ ત્યાં સુધી તાપમાન છે એ ઊંચું રહેવાનું છે। એટલે આપણે ઉનાળાનો અહેસાસ પણ થતો રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવાની છે, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે લસ્ટર અને ધાકડ દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે। દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।